वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધાએ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 64મા અધ્યાયની અંદર આવતી નૃગ રાજાની કથા જે છે એ શ્રવણ કરી. હવે આજે આપણે 65, 66 અને 67મા અધ્યાયની અંદર બલરામજીની વ્રજયાત્રા, પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર અને દ્વિવિધ વાનરનો ઉદ્ધાર, આ બધી જે કથા જે છે એ શ્રવણ કરીએ. સુખદેવજી કહે છે, બલભદ્ર કુરુશ્રેષ્ઠ ભગવાન રથમાં સ્થિત સુરુત્કંઠ પ્રયયો નંદ ગોકુલમ. અર્થાત, હે પરીક્ષિત, ભગવાન બલરામજીના મનમાં વ્રજના નંદબાવા વગેરે સ્વજન સંબંધીઓને મળવાની બહુ ઉત્કંઠા હતી. તેઓ રથમાં બિરાજમાન થઈ દ્વારકાથી નંદબાવાના વ્રજમાં આવ્યા. બળદેવજી વ્રજની અંદર પધાર્યા અને નંદ બાવાના મહેલમાં જઈ એમના તથા યશોદાના ચરણમાં પડ્યા. નંદ બાવા અને યશોદાએ જોયું કે અમારા પ્રાણ પ્યારા પુત્ર બલરામજી અમારા ઘરે પધાર્યા છે. યશોદાજી અને નંદરાયજી તો બલરામજીને ભેટી પડ્યા. વ્રજની અંદર સમાચાર પ્રાપ્ત થયા કે બલરામજી નંદાલયમાં પધાર્યા છે. એટલે શ્રી કૃષ્ણ અને બલરામજીના બાળ સખાઓ જે અત્યારે મોટા થઈ ગયા છે, બલરામજીને મળવા માટે પધાર્યા છે. આ ઉપરાંત વ્રજની ગોપીઓ તથા વ્રજના વૃદ્ધો જે છે એ પણ બળદેવજીને મળવા માટે પધાર્યા છે. આવેલા વૃદ્ધોના બલરામજીએ સ્પર્શ કર્યા. વૃદ્ધ માતાઓના ચરણ સ્પર્શ કર્યા. પોતાના બાળ મિત્રોને બળદેવજીએ પોતાના ગળે લગાવ્યા. તે પછી વ્રજના બધા લોકો બળદેવજીને શ્રી કૃષ્ણ ભગવાનના સમાચાર પૂછે છે તથા તેઓએ અને શ્રી કૃષ્ણએ જે જે અલૌકિક કાર્ય કરેલા હતા એની પણ વાતો બળદેવજીને પૂછે છે. અને બળદેવજી વિસ્તારથી એ લોકોને ભગવાન શ્રી કૃષ્ણની તથા પોતે જે કાર્ય કરેલા હતા તેની લીલા જે છે એ શ્રવણ કરાવે છે. બળદેવજી વસંત ઋતુના 2 મહિના અર્થાત કે ચૈત્ર અને વૈશાખમાં વ્રજમાં પધાર્યા હતા અને 2 મહિના પર્યંત એઓ વ્રજની અંદર રોકાયા હતા. તેઓ રાત્રિના સમયે ગોપીઓની સાથે રહીને તેમના પ્રેમમાં અભિવૃદ્ધિ કરતા. કેમ ન કરે, તે તો ભગવાન રામ જ છે. ગર્ગ સંહિતાની અંદર
શ્રી બલભદ્ર ખંડ અધ્યાય 9 ની અંદર બળદેવજીએ વ્રજની અંદર પણ શ્રી કૃષ્ણ ભગવાનની અનુપસ્થિતિની અંદર રાસ ક્રીડા કરી એવું ગર્ગાચાર્યજી કહી રહ્યા છે. જે ગોપીઓ પૂર્વજન્મની અંદર નાગકન્યાઓ હતી અને જેઓ પાતાળની ભોગપુરીની અંદર નિવાસ કરીને રહેતી હતી, તે વખતે બળદેવજી જે પોતે શંકર્ષણ રૂપે ભોગપુરીની અંદર બિરાજમાન થયા હતા, ત્યારે એ નાગકન્યાઓ જે છે એ પતિ ભાવે શંકર્ષણની આરાધના કરતી હતી. આ બધી જ નાગકન્યાઓએ શ્રી ગર્ગાચાર્યજી થકી બલભદ્રજીના પંચાંગને પ્રાપ્ત કરીને એને સિદ્ધ કરેલું હતું. બલભદ્ર પંચાંગની અંદર પદ્ધતિ, પટલ, સ્તોત્ર, કવચ અને સહસ્રનામ આ 5 વસ્તુ આવે છે. અને એ 5 વસ્તુ જે છે એ નાગકન્યાઓએ ગર્ગાચાર્યજી થકી પ્રાપ્ત કરેલી હતી અને એના દ્વારા એમણે શંકર્ષણની આરાધના કરેલી હતી. અને એને લઈને ભગવાન શંકર્ષણ એમના પર પ્રસન્ન થયા હતા અને એમને વરદાન આપેલું હતું કે તમે બધીઓ વ્રજની અંદર પ્રગટ થશો અને સમય આવતા અમારી સાથે વિહાર કરશો. આ વાત ભક્તો ગર્ગ સંહિતાના બલભદ્ર ખંડના 9મા અધ્યાયની અંદર લખેલી છે. અને એ વરદાનની પૂર્તિ કરવાને અર્થે બળદેવજી વ્રજમાં પધારેલા હતા અને 2 મહિના પર્યંત એવું વ્રજમાં રોકાયા. તે દરમિયાન જે નાગકન્યાઓ ને બળદેવજીએ શંકર્ષણ અવતારની અંદર વરદાન આપેલું હતું, એ વરદાનની પૂર્તિને અર્થે બળદેવજી એ નાગકન્યાઓની સાથે વિહાર કરે છે અને એમની સાથે રાસ ક્રીડા કરે છે. આ નાગકન્યાઓ ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે રાસ ક્રીડા કરતા હતા ત્યારે એની અંદર સંમલિત થઈ શકી નથી, કારણ કે એવો બધી જે છે એ બળદેવજીને પતિ ભાવે બચતી હતી. અને રાસલીલાની અંદર તો બળદેવજીનું આવવાનું હતું જ નહીં. એટલે બળદેવજી પોતાના વરદાનને સત્ય કરવાને અર્થે એ વ્રજની અંદર પ્રગટ થયેલી નાગકન્યા જે આ વખતે ગોપીનું રૂપ ધારણ કરીને આવેલી છે, તેઓની સાથે વિહાર કરે છે અને એની સાથે રાસ ક્રીડા કરે છે. એક સમયની વાત છે, બળદેવજી રાસ ક્રીડા કરીને યમુના પુલિનની ઉપર બિરાજમાન હતા. એવા જ સમયની અંદર વરુણ દેવે પોતાની પુત્રી વારુણી દેવીને ત્યાં મોકલી. તે એક વૃક્ષની બખોલમાંથી બહાર નીકળ્યા. તેણે પોતાની સુગંધથી સંપૂર્ણ વનને સુગંધિત કરી દીધું. મધુધારાની તે સુગંધ વાયુદેવે બળદેવજી પાસે પહોંચાડી, જાણે તેણે તેમને ઉપહાર આપ્યો હોય. તેની મહેકથી આકર્ષિત થઈને બળદેવજી ગોપીઓની સાથે ત્યાં પહોંચે છે અને તેઓએ તે વારુણી મદિરાનું પાન કર્યું. ભક્તો,
બળદેવજીએ આ વારિણી મદિરાનું પાન કર્યું, એને લઈને કેટલાક લોકોને એવી આશંકા થાય છે કે બળદેવજી પણ શું મદિરા પાન કરતા હતા? એ લોકોને આ બાબતની અંદર સંશય થાય છે. થોડા સમય પહેલા ભારત વર્ષના એક અતિશય સન્માનીય વ્યક્તિ અને રામકથાના વક્તા એવા એક મહાપુરુષોએ એવી વાત કરી હતી કે ભગવાન શ્રી કૃષ્ણના ભાઈ બળદેવજી જે છે એ પણ નિત્ય મદિરાનું પાન કરતા હતા. આ પ્રમાણે કહી એમણે બળદેવજીની ઉપર કોઈ પણ જાતનો વિચાર કર્યા વગર ખોટા આક્ષેપો લગાવેલા હતા. પરંતુ એ મહાત્માને એ બાબતની જાણ ન હોય કે શાસ્ત્રોની અંદર બળદેવજીએ વારુણી મદિરા શા માટે પીધી એના ખુલાસા આપેલા છે. પદ્મપુરાણના ઉત્તરખંડના 232મા અધ્યાયની અંદર સમુદ્ર મંથનની કથા આવે છે. દેવો અને દાનવો જ્યારે સમુદ્ર મંથન કરતા હતા ત્યારે એમાંથી વારુણી દેવી જે છે એ પ્રગટ થાય છે. અને એ વારુણી દેવી જે છે એ બીજા કોઈનું વર્ણન નથી કરતા અને આ સુલોચનાએ નાગરાજ અનંતનું વર્ણન કર્યું અને પોતાની જયમાળા જે છે એ એમણે એના કંઠની અંદર અર્પણ કરી દીધી. આ વાત ભક્તો પદ્મપુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 232ની અંદર લખેલી છે. અને એ અનંત જે છે અર્થાત કે શંકરષણ એ જ ધરાતલ્લી ઉપર શ્રી કૃષ્ણ ભગવાનની સાથે બળદેવજીના રૂપમાં પ્રગટ થયા હતા. હવે સ્વાભાવિક રીતે પૂર્વ અવતારની અંદર એ વારુણી દેવીએ બળદેવજીનો સ્વીકાર કરેલો હતો. એટલે આ અવતારની અંદર પણ એ વારુણી દેવી એક પ્રવાહીના રૂપની અંદર પ્રગટ થયા છે. વ્રજની અંદર એક કોતરમાંથી એ વારુણી દેવીનું પ્રાગટ્ય થાય છે અને બળદેવજી એ વારુણી મદિરાનું ગ્રહણ કરે છે. આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાયના શ્રીમદ ભાગવતના ટીકાકાર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંધની નિગુઢાર્થ બોધિકા ટીકાની અંદર બળદેવજીની આ લીલાની ટીકા કરતા એટલે કે એનું ભાષ્ય કરતા સ્પષ્ટ રૂપે કહેલું છે કે શાસ્ત્રોની અંદર જે મદિરાનો નિષેધ કરવામાં આવેલો છે એ મદિરાનું બળદેવજીએ પાન નથી કરેલું, પરંતુ ક્ષત્રિયોને શાસ્ત્રોની અંદર જે મદિરા પાન કરવાની છૂટ આપેલી છે એ મદિરાનું બળદેવજીએ પાન કરેલું હતું. એટલે બળદેવજીની અંદર કોઈ પણ જાતનો દોષ નથી. અને બળદેવજી જે છે એ પોતે સાક્ષાત અનંત છે, જેના મસ્તકની ઉપર આ પૃથ્વી દેવી જે છે એ સરસોના દાણાની જેમ સ્થિત છે. એ પોતે તેજસ્વી પુરુષ છે. તેજી યસાન ન દોષાય વહને સર્વભુજો યથા. શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 33મો અધ્યાયના 30મા શ્લોકની અંદર લખેલું છે કે તેજસ્વી પુરુષોને દોષ લાગતો નથી. જુઓ, અગ્નિ બધું જ ભક્ષણ કરે છે, પરંતુ તે પદાર્થના દોષથી અગ્નિ લિપ્ત થતો નથી.
આ પ્રમાણે સ્પષ્ટ રૂપે સુખદેવજી મહારાજ કહી રહ્યા છે. આ ઉપરાંત શ્રીમદ ભાગવતની અંદર દસમ સ્કંદના 78મા અધ્યાયના 31મા શ્લોકની અંદર જ્યારે બળદેવજી પોતાનું અપમાન કરવાથી સૂતજીનો વધ કરે છે, ત્યારે ત્યાં રહેલા શૌનકાદિક મહર્ષિઓ જે છે એ બહુ સુંદર વાત બળદેવજીના સંબંધમાં બોલે છે. તેઓ કહે છે, યોગેશ્વરસ્ય ભવતો નામનાયોપી નિયામકઃ, અર્થાત કે આપ યોગેશ્વર હોવાથી વેદ વચન પણ આપના પર શાસન કરી શકતું નથી. એટલે વેદની પણ મર્યાદાથી ઉપરવત થઈને એ પરબ્રહ્મ પરમાત્માના જ એક અવતાર બળદેવજી વર્તે છે, તો એની અંદર એને કોઈ પણ જાતનો દોષ નથી. આવું સ્પષ્ટ રૂપે લખેલું છે. એટલે બળદેવજી કદાચ મદિરા પાન કરતા હોય તો પણ એને એ દોષ લાગતો નથી, અને મદિરા એના પર કોઈ પણ જાતનો પ્રભાવ પાડી શકતી નથી. જે પ્રમાણે ભગવાન શંકર વિષ પાન કરે છે અને એનો પ્રભાવ એના પર કંઈ પણ દેખાતો નથી, કારણ કે એ તેજસ્વી પુરુષ છે. તે જ પ્રમાણે બળદેવજી જે છે એ ભલે મદિરાનું પાન કરતા હોય, પરંતુ એનો કોઈ પણ પ્રભાવ બળદેવજીની ઉપર લાગતો નથી. હવે આ વાત પેલા મહાત્મા જે છે એ જાણતા ન હોવાથી એવો બળદેવજીની બાબતની અંદર થોડું ન બોલવાનું બોલી ગયા હતા. પરંતુ તેઓએ આ વચનો જે છે, અમે જે પ્રમાણ આપેલા છે, એ ખાસ જાણવાની જરૂર છે. એમાં એ ખાસ પદ્મપુરાણના ઉત્તરખંડના 232મા અધ્યાયને એમણે વાંચવાની જરૂર છે. અને ત્યારનું સ્પષ્ટ રૂપે લખેલું છે કે વારુણી દેવી પ્રગટ થયા અને એમણે બળદેવજીનું વર્ણન કર્યું. આ પ્રમાણે બળદેવજી મદિરા પાન કરીને અત્યંત ઉન્મત્ત થઈ ગયા છે, અને ત્યાં રહ્યા થકા જ જલ ક્રીડા કરવા માટે તેઓ યમુનાજીને પોતાની પાસે બોલાવે છે. પરંતુ યમુનાજી તો આ મદિરા પાનથી ઉન્મત્ત બની ગયા છે એવું સમજીને બળદેવજીના વાક્યનો અનાદર કરે છે. ત્યારે બળદેવજી અત્યંત ક્રોધાયમાન થઈ જાય છે અને પોતાના હળની અણીથી તેમને પોતાની પાસે ખેંચે છે અને કહે છે કે હે પાપીણી યમુના, મારા બોલાવવા છતાં પણ તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરીને અહીં આવતી નથી, મારો તિરસ્કાર કરે છે. જો હવે હું તને તારા સ્વેચ્છાચારનું ફળ ચખાડું છું. હમણાં જ હળની અણીથી તારા સેંકડો ટુકડા કરી નાખું છું. આ પ્રમાણે જ્યારે બળદેવજીએ કહ્યું અને એમણે યમુનાજીને ખેંચ્યા, ત્યારે યમુનાજી ભયભીત થઈ ગયા અને મૂર્તિમાન રૂપ ધારણ કરીને બળદેવજીની પાસે આવે છે અને બળદેવજીની ક્ષમા માંગે છે. ત્યારબાદ બળદેવજી એને ક્ષમા કરે છે. બળદેવજી ચૈત્ર અને વૈશાખ આ 2 માસ પર્યંત વ્રજની અંદર રહે છે. જેટલા સમય લગીન બળદેવજી વ્રજની અંદર રોકાયા, તેટલા સમય પર્યંત બધાના મનની અંદર અત્યંત આનંદ વ્યાપી ગયો હતો. ઇતર ગ્રંથોની અંદર લખેલું છે કે બળદેવજી બરસાણા પણ પધારે છે રાધાજીને મળવા માટે. રાધાજી બળદેવજીને જોઈ છે એટલે દોટ મૂકે છે અને ભાઈ ભાઈ કહીને ભેટી પડે છે એમને. બળદેવજીથી માતા રાધાજીની સ્થિતિ જોવાતી નથી. જ્યારે બળદેવજી પુનઃ દ્વારકા આવે છે
ત્યારે શ્રી કૃષ્ણ ભગવાનને ખૂબ ઠપકો આપે છે. આ વાત ઇતર ગ્રંથોની અંદર લખાયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ બળદેવજીના ખભાની ઉપર પોતાનું મસ્તક મૂકી ખૂબ રુદન કરે છે. આ પ્રમાણે દસમ સ્કંદના 65મા અધ્યાયની અંદર બળદેવજી વ્રજમાં પધારે છે અને એમણે જે લીલાઓ કરી એ બધાનું વર્ણન આવે છે. 66મા અધ્યાયની અંદર પૌંડ્રકનો ઉદ્ધાર અને કાશીરાજના ઉદ્ધારની લીલા આવે છે. ભક્તો, સુખદેવજી મહારાજ પરીક્ષિતને કહે છે કે નંદ વ્રજમ ગતે રામે કરુષાધી પતિર્નૃપ વાસુદેવ અહમ ઇત્યગ્નો દૂતમ કૃષ્ણાય પ્રાહિણોત. અર્થાત, હે પરીક્ષિત, જ્યારે ભગવાન બલરામજી નંદ બાવાના વ્રજમાં ગયેલા હતા ત્યારે પાછળથી કરુષ દેશના અજ્ઞાની રાજા પૌંડ્રકે ભગવાન શ્રી કૃષ્ણ પાસે એક દૂત મોકલીને એવું કહેવડાવ્યું કે ભગવાન વાસુદેવ હું જ છું. જરાસંધ આદિ અજ્ઞાની લોકોએ તેને એટલો બધો બહેકાવી દીધો હતો કે એને લઈને એ પોતાને ભગવાન વાસુદેવ માનવા લાગ્યો. એણે ભગવાન શ્રી કૃષ્ણને કહ્યું કે હે શ્રી કૃષ્ણ, એકમાત્ર હું જ વાસુદેવ છું, બીજું કોઈ નથી. જીવો પર કૃપા કરવા માટે મેં જ અવતાર ધારણ કરેલો છે. તમે તમારું વાસુદેવ એવું ખોટું નામ કાઢી નાખો. હે યાદવ, તમે મૂર્ખતાવશ મારા ચિહ્નો ધારણ કરી રાખ્યા છે, તેને છોડીને મારા શરણમાં આવો અને મારી વાત સ્વીકાર્ય ન હોય તો મારી સાથે યુદ્ધ કરો. તમે જે અસ્ત્ર શસ્ત્ર ધારણ કરેલા છે એનો પણ તમે ત્યાગ કરી દેવો. આ પ્રમાણે પૌંડ્રકના દૂતની વાત સાંભળી બધા જ યદુવંશીઓ ખડખડાટ હસવા લાગ્યા. ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ પૌંડ્રકને ઉત્તર આપતા થકા એના દૂતને કહે છે કે તમે જઈને તમારા રાજાને કહી દો, અરે મૂર્ખ, હું મારા ચક્ર વગેરે ચિહ્નો આમ છોડીશ નહીં. એમને હું તારા પર જ છોડીશ, અને માત્ર તારા પર જ નહીં, તારા એ બધા સાથીઓ પર છોડીશ કે જેમના બહેકાવાથી તું આ પ્રમાણે બહેકી રહ્યો છે. તે પછી દૂત જે છે એ કાશી નગરી જાય છે. એ વખતે આ પૌંડ્રક જે છે એ કાશીની અંદર બિરાજમાન હતો, કારણ કે કાશીરાજ જે છે એ આ પૌંડ્રકના મિત્ર થતા હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સમસ્ત સૈન્યને લઈને કાશી નગરીની ઉપર ચઢાઈ કરી દે છે. ભગવાન શ્રી કૃષ્ણના આક્રમણના સમાચાર સાંભળી મહારથી પૌંડ્રક પણ 2 અક્ષોણી સેના લઈને તુરંત જ નગરની બહાર આવે છે. કાશીનો રાજા પૌંડ્રકનો મિત્ર હોવાથી તે પોતાના મિત્રની મદદ કરવા માટે 3 અક્ષોહિણી સેના લઈને તેની પાછળ આવે છે. બંને સેનાઓ મધ્યે ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણ જેવા દેખાતા હતા તેવો પૌંડ્રક પણ દેખાતો હતો. ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રક જે અસ્ત્ર શસ્ત્ર ભગવાનની ઉપર નાખે છે એ બધાને જ સમાપ્ત કરી દે છે. કાશીરાજને મોતને ઘાટ ઉતારી દે છે ભગવાન. અને તે પછી પોતાના શંખ, ચક્ર, ગદા અને પદ્મ જે પણ કંઈ અસ્ત્ર શસ્ત્રો હતા એ બધા જ ભગવાન શ્રી કૃષ્ણ પૌંડ્રકની ઉપર છોડી દે છે. અને અસ્ત્ર પોતાની ઉપર પડતા
પૌંડરક જે છે એ કાળના મુખની અંદર ચાલ્યો જાય છે. ભગવાન શ્રી કૃષ્ણ એને પણ પોતાનું સાયુજ્ય આપે છે, કારણ કે એ પૌંડરકને નિત્ય પોતે સ્વયં જ વાસુદેવ છે એવું અનુસંધાન રહેતું હતું, અને એને લઈને એની અખંડ વૃત્તિ ભગવાનમય થઈ ગઈ હોવાથી ભગવાન એને પણ પોતાનું સાયુજ્ય આપે છે. ભક્તો, બ્રહ્મ વૈવત પુરાણની અંદર આ પૌંડરકનો પૂર્વજન્મ જે છે તેને વિશે ઉલ્લેખ જોવા મળે છે. એ પૂર્વજન્મની અંદર વૈકુંઠ લોકનો સુભદ્ર નામનો દ્વારપાલ હતો. એક વખત લક્ષ્મીજી ભગવાનના મહેલની અંદર પધારે છે, અને તે વખતે ભગવાન શ્રીમન નારાયણ એકાંતમાં બિરાજમાન હોય છે, અને આ સુભદ્ર નામનો દ્વારપાલ માતા લક્ષ્મીજીને રોકે છે. ત્યારે માતાજી ક્રોધાયમાન થઈ જાય છે અને એને શાપ આપી દે છે કે જા તો ભૂતલની ઉપર મનુષ્ય લોકની અંદર અવતાર ધારણ કર. અને એ જ સુભદ્ર નામનો વૈકુંઠ લોકનો દ્વારપાલ જે છે એ પૌંડરકના નામથી કરુષ દેશની અંદર પ્રગટ થાય છે. અને તે પછી એ વારાણસી આવે છે, અર્થાત કે વયસ્ક થાય છે ત્યારે એ વારાણસી આવે છે. પદ્મ પુરાણના ઉત્તરખંડના 251 અધ્યાયની અંદર આ પૌંડરકને વાસુદેવના જેવું રૂપ શા માટે મળ્યું એની કથા છે. કહેવાય છે એ વારાણસીની અંદર આવી એકાંતમાં રહી નિરાહાર રહેતો થકો ભગવાન શંકરની આરાધના કરે છે. નિત્ય ભગવાન શંકરની પૂજા અને પંચાક્ષર મંત્રનો જાપ એ 12 વર્ષ પર્યંત સતત કરે છે, અને એને લઈને ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે. ભગવાન શંકર એને વરદાન માગવાનું કહે છે. ત્યારે આ પૌંડરક જે છે એ ભગવાન શંકરની પાસે એવું વરદાન માગે છે કે મને વાસુદેવના જેવું રૂપ પ્રાપ્ત થાય. અને ભગવાન શંકરની કૃપાથી એ પૌંડરકનું રૂપ જે છે એ વાસુદેવના જેવું થઈ ગયું હતું. શ્રીવત્સનું ચિહ્ન, કૌસ્તુભ મણિ, 4 ભુજા, અને 4 ભુજાની અંદર શંખ, ચક્ર, ગદા અને પદ્મ, આ 4 આયુધો, મકરાકાર કુંડલ, કમળ નેત્ર ઇત્યાદિ બધું જ એને પ્રગટ થઈ ગયું હતું. અને એને લઈને એ નિરંતર હંમેશા વાસુદેવનું ચિંતન કરતો હતો. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિની અંદર એને હંમેશા એવું અનુસંધાન રહેતું હતું કે હું જ સ્વયં વાસુદેવ છું. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડરકનો તથા કાશીરાજનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનું સુદર્શન ચક્ર ચલાવી કાશીરાજનું મસ્તક જે છે એ ધડથી અલગ કરી દીધું. અને કાશીરાજનું મસ્તક જે છે એ એના રાજમહેલના દ્વાર પર જઈને પડે છે. એટલે એના પરિવારના લોકો જે છે એ અત્યંત રુદન કરે છે. આ કાશીરાજનો દીકરો જે છે જેનું નામ હતું સુદક્ષિણ, એણે પોતાના પિતાની ઉત્તર ક્રિયા પૂર્ણ કરી અને પછી મનોમન એવો નિશ્ચય કર્યો
કે મારા પિતાનો વધ કરનારાને હું મોતને ઘાટ ઉતારીને પિતાના ઋણમાંથી મુક્ત થઈશ. તે પછી તે પોતાના કુલ પુરોહિત અને આચાર્યોની પાસે આવે છે અને એકાગ્રપૂર્વક એ ભગવાન શંકરની આરાધના કરે છે. આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર એની સન્મુખ પ્રગટ થાય છે અને એને વરદાન માંગવાનું કહે છે. ત્યારે સુદક્ષિણ જે છે એ ભગવાન શંકરને કહે છે કે મને મારા પિતાનો વધ કરનારાને મારવાનો ઉપાય બતાવો. ત્યારે ભગવાન શંકર તેને કહે છે કે તમે બ્રાહ્મણોની સાથે મળીને યજ્ઞના દેવતા ઋત્વિગભૂત દક્ષિણા અગ્નિની અભિચાર વિધિથી આરાધના કરો અને આમ કરવાથી તે અગ્નિ પ્રમથ ગણો સાથે પ્રગટ થઈને તમારો મનોરથ પૂર્ણ કરશે. પરંતુ સાથે સાથે ભગવાન શંકર સુદક્ષિણને એક વાતથી સાવધાન કરે છે કે દક્ષિણા અગ્નિમાંથી અભિચાર વિધિથી તમે આરાધના કરો ને એમાંથી જે પુરુષ પ્રગટ થાય એ પુરુષને તમે બ્રાહ્મણોના ભક્તની ઉપર મારવા માટે મોકલતા નહીં. આ પ્રમાણે સુદક્ષિણને સાવધાન કરીને ભગવાન શંકર અંતર્ધાન થઈ જાય છે અને ત્યારબાદ આ સુદક્ષિણ જે છે એ અભિચાર વિધિથી દક્ષિણા અગ્નિની અંદર હોમ કરે છે અને હોમ થતાં જ યજ્ઞકુંડમાંથી અતિ ભીષણ અગ્નિ મૂર્તિમાન થઈને પ્રગટ થાય છે. તેના કેસ અને દાઢી મૂછ તપેલા તાંબા જેવા લાલ લાલ હતા. આંખોમાંથી જાણે અંગારા વરસી રહ્યા હતા. ઉગ્ર દાળો અને વાંકી ભ્રકુટી અને નગ્ન હોવાને કારણે તેના મુખ પર ક્રૂરતા ટપકી રહી હતી. સુદક્ષિણે એ પ્રગટ થયેલા અગ્નિને આજ્ઞા કરી કે મારા પિતાને મારનાર તું શ્રી કૃષ્ણનો વધ થઈને કર. આ પ્રમાણે આજ્ઞા થતા એ અગ્નિ શીઘ્રાતિશીઘ્ર દ્વારકા તરફ દોડે છે. દ્વારકાવાસીઓએ જોયું કે અગ્નિ જે છે એ દ્વારકા તરફ આવી રહ્યો છે એટલે એ લોકો બધા જંગલમાં આગ લાગવાથી હરણાઓ ડરી જાય તેમ ડરી ગયા અને ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં ગયા. ભગવાન શ્રી કૃષ્ણ એ બધાને અભયદાન આપે છે અને પછી સર્વજ્ઞ એવા ભગવાન શ્રી કૃષ્ણ જાણી જાય છે કે કાશીરાજના દીકરા સુદક્ષિણે આ માહેશ્વરી કૃત્યાને મને મારવા માટે મોકલેલી છે. એટલે એના પ્રતિકાર માટે ભગવાન શ્રી કૃષ્ણ પોતાની સન્મુખ બિરાજમાન એવા સુદર્શન ચક્રને આજ્ઞા કરે છે. ભગવાન મુકુંદ નું પ્રિય આયુધ સુદર્શન ચક્ર કરોડો સૂર્ય જેવું તેજસ્વી અને પ્રલય કાળના અગ્નિ જેવું કાંતિમાન છે. ભગવાનની આજ્ઞા થતા સુદર્શન ચક્ર એ માહેશ્વરી કૃત્યાની સન્મુખ જાય છે અને પોતાના તેજથી એ કૃત્યાને સમાપ્ત કરી દે છે. સમાપ્ત કરી દે છે એનો અર્થ એનું જે તેજ જે છે એ બધું જ તેજ નષ્ટ થઈ જાય છે. કોઈને એમ શંકા થાય કે આ કૃત્યા જે છે એ તો અમોઘ હતી, પછી એ ભગવાન શ્રી કૃષ્ણનું અનિષ્ટ શા માટે ન કરી શકી? તો ભગવાન શંકરે પ્રથમથી જ
સુદક્ષિણને સાવધાન કરેલો હતો કે જે બ્રાહ્મણ ભક્ત હોય એના પર તું આનો પ્રયોગ ન કરતો. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોના ભક્ત છે અને બ્રાહ્મણોને પોતાના આરાધ્ય માને છે. નમો બ્રહ્મણ્ય દેવાય ભગવાનનું એક નામ છે. ભગવાન શ્રી કૃષ્ણ બ્રાહ્મણોના ભક્ત છે અને છતાં પણ સુદક્ષિણ એ કૃત્યાને ભગવાન શ્રી કૃષ્ણને મારવા માટે મોકલે છે. ભગવાન શ્રી કૃષ્ણનું તો એ કંઈ અનિષ્ટ કરી શકતી નથી, પરંતુ પોતે તે જ વિહોણી થઈ જાય છે અને ત્યારબાદ એ કૃત્યા જે છે એ પુનઃ કાશી આવે છે અને કાશી આવી એ ઋત્વિજો અને આચાર્યો સહિત સુદક્ષિણને મોતને ઘાટ ઉતારી દે છે, એને બાળીને ભસ્મ કરી દે છે. પછાડી સુદર્શન ચક્ર જે છે એ પણ આવતું હોય છે અને તે વખતે સુદર્શન ચક્ર એ સંપૂર્ણ કાશી નગરીને બાળીને ભસ્મ કરી દીધી હતી. એક મંદિરને બાદ કરતા બધી જ વસ્તુને એણે બાળીને ભસ્મ કરી દીધી હતી. મહાપુરુષોનો જે દ્રોહ કરે એનું પરિણામ આવું જ આવતું હોય છે. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના દસમ સ્કંદના 66મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ પૌંડ્રક અને કાશીરાજનો ઉદ્ધાર કર્યો તેની કથા જે છે એ સમાપ્ત થાય છે. હવે 67મા અધ્યાયની અંદર બળદેવજી વિવિધ નામના વાનરનો ઉદ્ધાર કરે છે તેની કથા આવે છે. રાજા પરીક્ષિત પૂછે છે કે ભગવાન બલરામજી સર્વશક્તિમાન અને સૃષ્ટિ પ્રલયની સીમાથી પર છે, અનંત છે. તેમનું સ્વરૂપ, ગુણ, લીલા વગેરે મન, બુદ્ધિ અને વાણીનો વિષય નથી. તેમની એક એક લીલા લોક મર્યાદાથી વિલક્ષણ છે, અલૌકિક છે. તેમણે બીજા જે કોઈ અદ્ભુત કર્મ કર્યા હોય તેમને હું ફરીથી સાંભળવા ઈચ્છું છું. પરીક્ષિતની વાત સાંભળી સુખદેવજી મહારાજ જે છે એ પરીક્ષિતને કહે છે કે હે પરીક્ષિત, દ્વિવિધ નામનો એક વાનર હતો. તે ભૌમાસુરનો મિત્ર, સુગ્રીવનો મંત્રી અને મૈંદનો શક્તિશાળી ભાઈ હતો. જ્યારે તેણે એવું સાંભળ્યું કે શ્રી કૃષ્ણએ ભૌમાસુરને મારી નાખ્યો છે, ત્યારે તે પોતાના મિત્રના ઋણમાંથી મુક્ત થવા માટે દેશનો નાશ કરવા તૈયાર થયો. તે વાનર મોટા મોટા નગરો, ગામડા, ખાણો અને આહીરોની વસ્તીઓમાં આગ લગાડીને સળગાવી દેતો. ક્યારેક તે મોટા મોટા પર્વતોને ઉપાડીને વસ્તીની ઉપર નાખી શહેરો, નગરોનો કચ્ચણ ઘાણ વાળી દેતો હતો. અને વધારે પડતું એ આ કાર્ય જે છે એ આનર્ત દેશની આજુબાજુના પ્રદેશની અંદર જ કરતો હતો, જે આનર્ત દેશની અંદર ભગવાન દ્વારકાધીશ રહેતા હતા. આ દ્વિવિધ વાનરની અંદર 10,000 હાથીનું બળ હતું. ક્યારેક આ દુષ્ટ જે છે એ સમુદ્રમાં ઊભો રહી હાથ વડે એટલું પાણી ઉછાળતો હતો કે સમુદ્ર કિનારાની વસ્તીઓ જે છે એ ડૂબી જતી હતી. આ દુષ્ટ તપસ્વી ઋષિમુનિઓના આશ્રમની સુંદર સુંદર લતા વનસ્પતિઓને તોડી ઉખેડી નાશ કરી દેતો હતો અને તેમના યજ્ઞ કુંડમાં મલમૂત્ર નાખીને તેમને દૂષિત કરી નાખતો હતો. આ પ્રમાણે દ્વિવિધ વાનર જે છે એ અત્યંત ઉત્પાત મચાવતો હતો. એક વખતની વાત છે, યાદવ શ્રેષ્ઠ બળદેવજી રૈવતાચલની ઉપર સુંદર સુંદર યુવતીઓની સાથે વિહાર કરવા માટે પધારેલા હતા. બધી જ યુવતીઓ બળદેવજીને ઘેરીને એ રૈવતાચલની તળેટીની અંદર બેઠી હતી અને બળદેવજી એનું પ્રિય કાર્ય કરતા હતા.
એ વખતે બળદેવજીના હાથની અંદર મધુનું પાત્ર હતું અને એ આનંદથી મધુપાન કરી રહ્યા હતા. કેટલીક યુવતીઓ સંગીત ગાઈને બળદેવજીને આનંદ આપતી હતી. એવા જ સમયની અંદર આ દ્વિવિધ વાનર જે છે એ રૈવતાચલની તળેટીની અંદર પધારે છે અને ત્યાં આવી એ બળદેવજીના રંગની અંદર ભંગ પાડે છે. સ્ત્રીઓની સન્મુખ પોતાના ગુપ્ત અવયવો બતાવી એ વિભિષ્ટ ક્રિયાઓ કરે છે. બળદેવજી જે મધુપાન કરતા હતા એ મધુનો પ્યાલો પણ એ ઝૂંટવીને લઈ જાય છે. આ પ્રમાણેની ક્રિયા જોઈ બળદેવજી ક્રોધાયમાન થઈ જાય છે અને એ હળ મુસળ ધારણ કરી દ્વિવિધ નામના વાનરની સન્મુખ યુદ્ધે ચડે છે. બંને જણા અત્યંત બળવાન છે. દ્વિવિધ વાનરે જોયું કે બળદેવજી અસ્ત્ર શસ્ત્ર ધારણ કરીને મને મારવા માટે આવી રહ્યા છે એટલે એણે પણ એક વૃક્ષ ઉપાડ્યું અને વૃક્ષ ઉપાડી બળદેવજીની ઉપર એનો પ્રહાર કર્યો, પરંતુ હળમુસળથી બળદેવજીએ એ વૃક્ષના કટકા કરી નાખ્યા. તે પછી બળદેવજીએ હળ દ્વારા દ્વિવિધને પોતાની પાસે ખેંચ્યો અને પોતાનું સુનંદ નામનું જે મુસળ હતું તેનો પ્રહાર એના મસ્તક પર કર્યો. મુસળ વાગતા જ તેનું માથું જે છે એ ફાટી ગયું અને તેમાંથી લોહીની ધારા વહેવા લાગી. પરંતુ દ્વિવિધે પોતાનું માથું ફાટી ગયું તેની પરવા ન કરી. તેણે ક્રોધ કરી એક બીજું વૃક્ષ જે છે એ ઉઠાવ્યું અને તેને ખંખેરીને પાંદડા વિનાનું કરી નાખ્યું અને તે પછી તે વૃક્ષનો બળદેવજી પર જોરથી પ્રહાર કર્યો. પરંતુ બળદેવજીએ પુનઃ એ વૃક્ષના સેંકડો ટુકડા કરી નાખ્યા. આ પ્રમાણે ઘણો સમય બળદેવજી અને દ્વિવિધ વાનર જે છે એ લડતા રહ્યા. તે પછી દ્વિવિધ વાનર પોતાની મુઠ્ઠી બાંધી બળદેવજી તરફ દોડે છે અને એ મુઠ્ઠીનો પ્રહાર બળદેવજીના વક્ષસ્થલ્ય ઉપર કરે છે. બળદેવજીએ હળ અને મુસળ જે છે એ એક બાજુ મૂકી દીધા છે, કારણ કે ધર્મશાસ્ત્રની અંદર કહ્યા મુજબ જ્યારે શત્રુ અસ્ત્ર શસ્ત્ર વગરનો થઈ જાય ત્યારે રાજાએ પણ અસ્ત્ર શસ્ત્ર એક બાજુ મૂકીને પોતાના શત્રુની સાથે પોતાના બે હાથોથી યુદ્ધ કરવાનું હોય છે. બળદેવજી પણ અસ્ત્ર શસ્ત્ર વગર જ દ્વિવિધની સાથે બાહુ યુદ્ધ કરવા માટે તૈયાર થયા છે અને ખેલની અંદર એઓએ પોતે એક મુષ્ટિનો પ્રહાર જે છે એ દ્વિવિધ વાનરની હાંસળી પર કરી દીધો અને એને લઈને આ દ્વિવિધ વાનર જે છે એ લોહી ઓકતો ધરતીની ઉપર પડી જાય છે અને ત્યાં જ એનું પ્રાણ પંખેરું જે છે એ ઉડી જાય છે. બળદેવજીની આ ક્રિયા જોઈને બધા જ ઋષિ મુનિઓ એને સાધુવાદ આપે છે. બળદેવજીને બધા જ સાધુવાદ આપે છે. હવે અહીં કોઈકને શંકા થાય કે આ દ્વિવિધ વાનર જે છે
એ તો ભગવાન શ્રી રામનો સેવક હતો, છતાં બળદેવજીએ એનો વધ શા માટે કર્યો? વાલ્મીકી રામાયણના ઉત્તર ખંડની અંદર ભગવાન શ્રી રામ સ્વધામ જતા પહેલા 5 વ્યક્તિઓને આ ધરાતલની ઉપર મૂકીને જાય છે. એમાં એક હનુમાનજી મહારાજ, બીજા જાંબુવન, ત્રીજા વિભીષણ, ચોથા મૈંદ અને 5મો આ દ્વિવિધ વાનર હતો. આ દ્વિવિધ વાનર પૂર્વજન્મની અંદર અશ્વની કુમાર હતા. ભગવાન શ્રી રામ ધરાતલની ઉપર પ્રગટ થવાના છે એટલે બ્રહ્માજીની આજ્ઞાથી વિભિન્ન દેવતાઓ જે છે એ વાનર યોનિની અંદર પ્રગટ થાય છે. એની અંદર અશ્વની કુમાર જે છે એ પણ પોતાના એક રૂપથી વાનર યોનિની અંદર પ્રગટ થાય છે. 2 અશ્વની કુમાર છે એટલે અશ્વની કુમાર 2 રૂપ ધારણ કરીને પ્રગટ થાય છે. એમાં એક મૈંદ અને બીજો આ દ્વિવિધ હતો. લંકાના યુદ્ધની અંદર આ દ્વિવિધે ભગવાન શ્રી રામની બહુ સહાય કરેલી હતી. એટલે ભગવાન શ્રી રામ પણ એના પર અત્યંત પ્રસન્ન રહેતા હતા. એક વખતની વાત છે, લંકાનું યુદ્ધ જ્યારે ચાલતું હતું ત્યારે મેઘનાથનો વધ કર્યા બાદ એક બ્રાહ્મણનો વધ થઈ જાય છે. તો એ પાપને લઈને લક્ષ્મણજીના શરીરની અંદર એકાએક એક જ્વર જે છે એ ઘૂસી જાય છે. ભક્તો, આ કથા જે છે એ કલ્કી પુરાણની અંદર તૃતીય ખંડની અંદર આવે છે. એ વખતે આ દ્વિવિધ વાનર જે છે, જે અશ્વની કુમારનો જ અવતાર હતો, તે લક્ષ્મણજીને આ જ્વર ઉતારવાનો એક મંત્ર બતાવે છે. અને એ મંત્રને લખી લક્ષ્મણજીની સન્મુખ જ એક વૃક્ષની ઉપર એને ટીંગાડી દે છે. અને એ મંત્રને જોતા જ, એનું રટણ કરતા જ લક્ષ્મણજીનો જે જ્વર હતો એ સમાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે દ્વિવિધ વાનરે લક્ષ્મણજીનો જ્વર ઉતારી નાખ્યો એટલે લક્ષ્મણજી એના પર અત્યંત પ્રસન્ન થઈ જાય છે અને કહે છે કે હે દ્વિવિધ, તું મારી પાસે વરદાન માંગ. ત્યારે દ્વિવિધ વાનર પ્રસન્ન થઈને લક્ષ્મણજીની પાસે વરદાન માંગતા કહે છે કે હે લક્ષ્મણજી, મારો વધ જે છે એ તમારા થકી જ થાય, એવો તમે વર મને આપો. લક્ષ્મણજી કહે છે કે આ અવતારની અંદર તો તે અમારી ઘણી સહાયતા કરી છે એટલે તારો વધ હું ન કરીશ, પરંતુ હવે પછી જ્યારે હું બળદેવજી રૂપે પ્રગટ થવીશ ત્યારે હું તારો વધ કરીશ. અને એ બાબત સત્ય કરવા માટે ભગવાન શ્રી રામે દ્વિવિધ વાનરને આ ધરાતલની ઉપર રાખેલો હતો. અને સમય આવતા કૃષ્ણ અવતાર પ્રગટ થાય છે અને તે જ વખતે એ જ લક્ષ્મણજી બળદેવજીના રૂપમાં પ્રગટ થાય છે અને રૈવતાચલ પર્વતની ઉપર બળદેવજી આ દ્વિવિધ વાનરનો ઉદ્ધાર કરીને એને પરમપદની અંદર મોકલે છે. આ પ્રમાણેની કથા ભક્તો કલ્કી પુરાણની અંદર ત્રીજા ખંડની અંદર આવે છે. દ્વિવિધને મારવાનું કારણ આયરું આ હતું.
કેટલાક મહાત્માઓ એવું પણ કહે છે કે લંકાનું જ્યારે યુદ્ધ થતું હતું ત્યારે આ દ્વિવિધ વાનર જે છે એ રાત્રિને વિશે બધાના નેત્રોને થાપ આપી લંકાની અંદર જતો હતો અને લંકાની અંદર જઈને એ રાવણની પાસે રહેતો હતો અને તે વખતે ભગવાન શ્રી રામની ગુપ્ત બાબતો જે છે એ રાવણને કહી દેતો હતો અને એના બદલાની અંદર રાવણ જે છે એ એને અનેક સુંદરીઓ ભોગ ભોગવવા માટે આપતો હતો. ભગવાન શ્રી રામને આ વાતની ખબર પડી જાય છે. એ દ્વિવિધને આ બાબતથી ખબરદાર કરે છે કે તું જે કરી રહ્યો છે એ આ ગલત છે. પરંતુ દ્વિવિધ જે છે એ ભગવાન શ્રી રામનું અપમાન કરે છે. લક્ષ્મણજીથી આ વાત જોવાતી નથી. એ ક્રોધાયમાન થાય છે ત્યારે દ્વિવિધ જે છે એ લક્ષ્મણજીનું પણ અપમાન કરી દે છે. લક્ષ્મણજી એને કહે છે કે આ અવતારની અંદર તો તે અમારી ઘણી સહાયતા કરેલી છે એટલે હું તને ન મારીશ, પરંતુ હવે પછીના અવતારની અંદર હું ચોક્કસ તારો વધ કરીશ. રામા અવતાર પૂર્ણ થયા બાદ દ્વિવિધ વાનર આ ધરાતલની ઉપર રહે છે, પરંતુ એને કુસંગનો સંગ લાગેલો હતો. જરાસંધ છે, દંતવક્ર છે, શિશુપાલ છે, દુર્યોધન છે ઇત્યાદિકના કુસંગના પાસ લાગવાથી એની બુદ્ધિ આસુરી થઈ જાય છે અને એને લઈને જરાસંધ આદિ જે શ્રી કૃષ્ણ ભગવાન અને બળદેવજીના દ્રોહી થયા હતા તે જ પ્રમાણે આ દ્વિવિધ વાનર પણ જે છે એ ભગવાન શ્રી કૃષ્ણનો તથા બળદેવજીનો દ્રોહી થઈ જાય છે. આ પ્રમાણેની કથા પણ કેટલાક મહાત્માઓ કહે છે. એ કથા પણ ભક્તો સત્ય છે, કોઈ અસત્ય નથી. આ પ્રમાણે શ્રીમદ ભાગવતના 67મા અધ્યાયની અંદર બળદેવજી દ્વિવિધનો વધ કરે છે એ કથા જે છે એ અહીં પૂર્ણ થાય છે અને સમયની પણ મર્યાદા જે છે એ પૂર્ણ થાય છે. એટલે આપણે આ કથાને અહીં જ વિરામ આપશું. હવે પછીની કથાની અંદર પુનઃ આપણે શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની બીજી લીલાઓ જે છે તે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.